હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। અત્યારે વાગ્યા છે બપોરના 3:30। સરસ મજાના ધાણા અત્યારે ખીલેલા છે, આગળ વટાણા વાવેલા અને અહીંયા છે થોડાક એવા શાકભાજી। તો શાકભાજીમાં પારે અત્યારે ડુંગળી વાવેલી છે અને આ બાજુ છે દૂધી। તો દૂધીમાં છે ને અત્યારે બહુ બધી ક્વોન્ટિટીમાં દૂધી આવી છે, તો આપણે એવું વિચાર્યું છે કે આજે બનાવશું આપણે દૂધીનો હલવો, ઈ પણ ચૂલે વિથ માવો। તો સૌથી પહેલા આપણે છે ને દૂધી તોડી લઈ। આ તો જો બહુ મોટી છે, પણ આવડી મોટી દૂધી તોડાય નહીં, આને તો બિયારણ માટે જ રખાય। આ જો આટલી મોટી આ ગઈઢી થઈ ગઈ છે, આવી તો નહીં લઈ આપણે। અરે બાપ રે, સેટ કરવી પડશે, ઈ તોડશું। પરવા હાલ દૂધી તોડવામાં હેલ્પ તો કર। સાવ નાની એ નથી લેવી, થોડી કેવી મોટી મોટી લેશું। જો આ તો બિચારી કેવી થઈ ગઈ છે। ઈ લાવ હું તોડી લઉં। મને આ તું પકડા લે બધી હાલે અહીંયા લે ઓલી બાજુ આગળ આઈ લો, જા નિયાજી મળી જશે। આ મળી જાય મારાથી કેટલીક પડશે? હવે એક જ લઈ જાવ, બહુ જાજી નથી લેવી। ચાલો, ખાલી એટલાકમાં કેટલી બધી છે? એવી તો બહુ બધી છે। અમે 6 દૂધી તોડી લીધી છે અને 2 કે 3 દૂધી અમે સવારે તોડી હતી। પેલા 2 કે 3 નો જ બનાવતો એટલે એટલી તોડી હતી, પણ હવે વિચાર્યું કે આપણી પાસે બહુ મોટું એવું બકડ્યું છે ને તો થોડુંક જાજુ બનાવી નાખીએ। તો ચાલો હવે ચૂલો સળગાવશું અને ચૂલે બનાવશું। દાદા એના દીકરા માટે ચા બનાવીને લાવ્યા છે। તો તમને ભાઈ કા આટલું જોઈ 5 દૂધી ખમણી છે અને આખું બકડિયું ભરાઈ ગયું છે। હવે આની અંદર દૂધ ને બધું એડ કરશું ને તો આવશે 12, એટલે અમે કામ રોકી દીધું ખમણવાનું અને આ 5 દૂધીનો આપણે હલવો બનાવશું। હવે દૂધીને સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકશું અને પછી એની અંદર દૂધ અને ખાંડ એડ કરશું। થોડોક ધુવાડાની સ્મેલ વાળો થશે, થોડોક આયરન પેટમાં જશે, સ્મોકી ફ્લેવર। તો ગાઈસ ડેડી ને દાદા છે ને બે અત્યારે અહીંયા મેથી ને ટમેટા ને ગાલા સુકાઈ મરચા ને મરચી ને પાલક ને બધું તારે છે। શું આટલી બધી મેથી છે અહીંયાથી લઈને આખેવા સુધી હમણાં ખાઈ જાય। એક તો આ મેથી ને કોથમરી તો હું આટલું ઓબ્ઝેશન ને રેડી ને ઈ તો દેખાવી જોઈ ખાલી હા બહુ જ ભાવે। મારા દાદા ને એક રીંગણા અને એક પાલક આ બે તો જોઈએ જ, અને મેથી આટલું ધાણા મેથી એવું બધું જોઈ। બાકી અમને થોડાક ટાઈમ પછી આજે અહીંયા ઘઉં રહ્યા ને એ મોટા થઈ જશે। હવે હું તમને વટાણાની બાજુ નથી ગયા, તમને એ દેખાડશું। જો ઓલી સાઈડ છે ને પેલું જો કેમાં જબરો કીરો હે એટલે બધા હું લઈ હવે ખાઈ જાવ, તૈન તમારા તૈન મારા। ફળ
હલવો બનીને રેડી થઈ ગયો છે. આની અંદર ડ્રાય ફ્રૂટ, માવો, બે ઇલાયચી અને બધું એડ કરી દીધું છે અને હવે બસ આને ઉતારી લેવાનું છે આપણે. અમારે છે ને ઘી થોડું કે ઓછું થયું છે પણ હવે છે ને એમાં ડબ્બામાં હતું ને ડબરામાં એટલું બધું એડ કરી દીધું છે. હલવો બની ગયો છે. બાકી અહીંયા આપણે પેકઅપ કરી લીધું છે, વાસણ સાફ કર્યા અને બહુ બધો સામાન ફેલાયેલો હતો એ બધું લઈ લીધું આપણે ને એવું બધું કર્યું અને હવે નીકળી છીએ અને એક્ઝેક્ટ 6 વાગ્યા છે. થોડુંક લેટ છે, અડધી કલાક ખાલી. 5:55 એટલે 5 મિનિટની વાત છે 6 વાગ્યામાં. હવે અહીંયાથી નીકળી છીએ. પરોભાઈ આવે છે દાદાની સાથે અને હવે અમે પેલા જાશું ઘરે હજી થોડું ઘણું કામ છે એ બધું ત્યાં પેકઅપ કરશું અને પછી નીકળશું રાજકોટ જવા માટે. આઈએ પધારીએ ભૂરેશ લાલજી. નહીં ભૂરેશ ઝાડવાને પાવાના. પહોંચી ગયા ઘરે. હવે ઘરે થોડું ઘણું કામ છે, ફટાફટ પતાવી દઈ. છોકરી કામ કરે કીધા વગરની. તો શું તું કે પછી કરવાના કરતા પહેલાથી ન કરી લેવું સારું. થેલો પેક કરે છે અમારો. રમવાની નહીં અમે સાર તવા હે બેવું તો હા એમ ચા નહીં આગળ પોરો ને આગળ લઈ લો. બધી કાંઈ નો આવે ને એવી ગાણી થાય. ચાલો બની ગઈ છે ભાઈ. કોણ આવે પલ્લુ આટલું બધું ભેરમાં તો ખરાબ. પલ્લુડી. જો ગાઈસ બ્લાઇન્ડ ફોલ્ડ blind fold blind fold blind fold blind fold blind fold guys तो गाइस अभी हम जा रहे हैं. મોટા બા આવજો. मोटा बा मोटा बा આવજો. દવાના એટલા બધા ન જોતા. મોટા બા હવે છોકરો મોટો થઈ ગયો, વાપરવાના ન દેવાય. કેના ઝાડલામાં ચલો 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 બાય બાય. અત્યારે કંઈક કરશું એનું. કંઈક કરશું. હાલો વિઠ્ઠલ માની જય. હા તો જે જ બોલાવાની છે. જો આમ અમારી ગાડી છે હાઉસફુલ. રોદા નહીં આવે. એકદમ બધા નહીં આવે. ગાડી તમારે મોટી લઈ લો, અમારે જવાનું કઈક આવવું હોય તો. અમને બધાય કમેન્ટ કરે છે કે તમે ગાડી બદલાવો પણ ખબર નહીં કેમ નહીં બદલાવતા હોય. પૈસા નથી. વેત ન હોય ને એટલે માણસ તો બદલાવી જ લઈએ. છત્રી લઈને વરસાદમાં છત્રી લઈને બેઠો હતો રોડ ઉપર. નિકાવા પહોંચી ગયા છીએ અમે. ક્રિસ્ટિયન ઘરે જ જવાનું. 5 જ મિનિટનો બ્રેક લીધો તો 5 મિનિટ એની અંદર પરવાને ખાલી 5 મિનિટ વેફર ખાવી હતી એટલે. હા હમણાં અમારે કૃષ્ણાબેન ને ઘરે જવાનો ટાઈમ નથી મળતો. ઘરે પહોંચી ગયા અને જમી લીધું
અને હવે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો, ઊંઘ આવે છે. ગુડ નાઇટ, ગુડ નાઇટ. સવારે સ્કૂલે જવાનું હોય કઈ ખબર પડે? હિના ભાભી ને જ બહુ નીંદર આવતી હતી. આખું ઘેરાઈ હે ને કાલે રાતે બેઠા હતા ને 2 વાગ્યા સુધી, એટલે હવેથી સવારે વહેલા ઉઠ્યા હોય. સવારે વેલા ઉઠ્યા, બપોર નીંદર નહોતી, હાઈબ્રેડ વાળી 2-3 આવી ગઈ. ચાલો કાલે ઉઠવાનું એ અર્લી મોર્નિંગમાં સ્કૂલ વાળાઓને. એટલે વ્લોગને એન્ડ કરી દઈએ. તમને મળશે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ બધાને.